વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે સ્વાધ્યાય 1.6 જોયું હતું. આજે આપણે સ્વાધ્યાય 1ના એક્ઝામ્પલ કરીશું. જુઓ એક્ઝામ્પલ નંબર 1. નીચે આપેલા ગણો પૈકી કયા ગણ આપેલ ગણો પૈકી કયા ગણના ઉપગણ છે તે નક્કી કરો. અહીં આગળ આપણને 4 ગણો આપેલા છે. પહેલો ગણ કયો આપેલો છે? ગણ એ બરાબર છગડે કૌંસમાં એક્સ, કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર અને એક્સ એ સમીકરણ x² - 8x + 12 = 0નું સમાધાન કરે છે. દેટ મીન્સ અહીં આગળ ગણ એ આપણને ગુણધર્મ રીતે આપેલો છે, તો એને આપણે યારીની રીતે લખીએ તો ગણ એ ઇક્વલ ટુ છગડે કૌંસમાં શું થશે? અહીં આગળ આપણને એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર અને એક્સનું સમીકરણ આપેલું છે. સમીકરણ કયું આપેલું છે? x² - 8x + 12 = 0. આ સમીકરણ આપેલું છે. તેને અવયવ પાડ નાખો. +12 બે ભાગ કરીએ તો 6 બાદ થવાનું. મધ્યપદનું ચિહ્ન માઇનસ છે, એટલે આ માઇનસ અને આ પ્લસ. અહીં આમ ટેલી કરી જોવાનું. માઇનસ ઇન્ટુ પ્લસ પ્લસ -6 -2 એટલે -8 થયું, રાઈટ? એટલે અવયવ શું પડવાના? x² - x - 6 અને x - 2 = 0. એટલે બે કૌંસનો ગુણાકાર જે શૂન્ય થાય તો x - 6 = 0 ઓર x - 2 = 0. દેટ મીન્સ x = 6 ઓર x = 2. આપણને xની બે કિંમતો મળી. દેટ મીન્સ ગણ એ ઇક્વલ ટુ 2 6 આપણને બે ઘટકો મળ્યા, રાઈટ? ગણ b = 2 4 6 આપણને આપેલું છે. ગણ b ઇક્વલ ટુ 2 4 6. ગણ c ઇક્વલ ટુ એ પણ આપેલું છે. કયું શું આપેલું છે? 2 4 6 8 ... અનંત સુધી. અને ગણ d ઇક્વલ ટુ એકાકી ગણ 6 સિંગલટન સેટ આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ તમે જુઓ કે આજે આપણે 4 ગણો થયા. a b c d 4 ગણો છે. એમાં તમે જુઓ ગણ એના બધા સભ્યો, ગણ એના બધા સભ્યો ગણ બીમાં આવેલા છે. યસ, રાઈટ? ગણ સીમાં આવેલા છે, ગણ સીમાં પણ આવેલા છે. એટલે આપણે શું કહી શકીએ? અહીંયા તમારે લખવું પડે કે ગણ એના બધા સભ્યો ગણ બી તથા ગણ સીમાં આવેલા છે, આવેલ છે. એટલે આપણે શું કહી શકીએ? માટે આપણે કહી શકીએ કે ગણ એ ઉપગણ બી, અને બીજું શું કહી શકીએ? અને ગણ એ ઉપગણ સી. એમ કે ઉપગણની વ્યાખ્યા જે છે, જો ગણ એના બધા સભ્યો 2 6 એ ગણ બીમાં આવેલા છે. યસ, ગણ બીમાં સમાયેલા છે, એટલે એ ઉપગણ બી થયો. તે જ પ્રમાણે ગણ એના બધા સભ્યો સીમાં પણ આવેલા છે. ગણ એના બધા સભ્યો એટલે 2 6 એ સીમાં પણ આવેલા છે 2 6. માટે આપણે કહી શકીએ કે એ ઉપગણ સી. એ ઇઝ અ સબસેટ ઓફ સેટ સી, એમ બોલી શકાય. બીજું શું આપેલું છે? બીજું તમે જુઓ, ગણ બીના બધા સભ્યો ગણ સીમાં આવેલા છે. ગણ બીના સભ્યો એટલે કે 2 4 6 એ ગણ સીમાં આવેલા છે. યસ, ગણ બીના બધા સભ્યો ગણ સીમાં છે. માટે આપણે શું કહી શકીએ? માટે બી ઉપગણ સી એમ પણ કહી શકાય, રાઈટ? ડીના સભ્યો ડીના કયા 6 છે? એ કયામાં આવેલા? એમાં પણ આવેલા છે, બીમાં પણ આવેલા છે અને સીમાં પણ આવેલા છે. તો આપણે કહી શકીએ કે ગણ દીના સભ્યો કયા ગણ દીના સભ્યો ગણ એ, પછી કયો? ગણ એ, પછી ગણ બી અને ગણ સીમાં આવેલા છે.
અને ગણ સીમાં આવેલા છે માટે આપણે શું કહી શકીએ? ડી ઉપગણ એ, ડીના બધા સભ્યો ગણ એમાં આવેલા છે એટલે ડી ઉપગણ એ એમ કહી શકાય. ડીના બધા સભ્યો બીમાં પણ આવેલા છે એટલે ડી ઉપગણ બી એમ પણ કહી શકાય. અને ડીના બધા સભ્યો સીમાં પણ આવેલા છે એટલે ડી ઉપગણ સી એમ પણ કહી શકાય. રાઈટ. ચાલો હવે બીજો એક્ઝામ્પલ જોઈએ. બીજા એક્ઝામ્પલમાં શું આપેલું છે કે નીચેના પૈકી દરેક વિધાન કયું વિધાન સત્ય અને કયું અસત્ય છે નક્કી કરો. કયું સાચું અને કયું ખોટું તે નક્કી કરવાનું છે. તમે જુઓ અહીં પહેલું શું આપેલું છે? જો એક્સ બિલોંગ્સ ટુ એ અને એ બિલોંગ્સ ટુ બી તો એક્સ બિલોંગ્સ ટુ બી થાય. અહીંયા જુઓ આ વિધાન કેવું છે? આ વિધાન અસત્ય છે. આ વિધાન અસત્ય છે. બરાબર ધ્યાન આપજો. હા, અસત્ય છે. કેમ અસત્ય છે? તમે જોઈ શકો એક્સ બિલોંગ્સ ટુ એટલે શું? ઘટક એક્સ એ એનો સભ્ય છે. જો એક્સ બિલોંગ્સ ટુ એ અને એ ઉપગણ બી હોય તો એક્સ બિલોંગ્સ ટુ બી થાય. હોય તો એક્સ બિલોંગ્સ ટુ બી થાય. તો અહીંયા તો શું આપેલું છે? એક્સ બિલોંગ્સ ટુ એ અને એ બિલોંગ્સ ટુ બી આપેલું છે. એ ઉપગણ બી હોય તો એક્સ બિલોંગ્સ ટુ બી થાય. કેમ? એ ઉપગણ બી, ઉપગણની વ્યાખ્યા શું? ગણ એના બધા સભ્યો ગણ બીમાં સમાયેલા છે. જો એક્સ સભ્યો જો ગણ એમાં હોય તો એક્સ બિલોંગ્સ ટુ બી પણ થાય. એટલે એ ઉપગણ બી આપેલું હોવું જોઈએ. અહીંયા એ સભ્ય છે બી આપે તે ના ચાલે. શું આપેલું હોવું જોઈએ? એ ઉપગણ બી આપેલો હોવો જોઈએ. એટલે આ વિધાન અસત્ય છે. ચાલો બીજું વિધાન જોઈએ. જો એ ઉપગણ બી અને બી બિલોંગ્સ ટુ સી તો એ બિલોંગ્સ ટુ સી થાય. અહીંયા બી બિલોંગ્સ ટુ સી આપેલું છે એટલે આ વિધાન કેવું થવાનું? આ વિધાન અસત્ય છે. રાઈટ. આ વિધાન અસત્ય કેવી રીતે કહેવાય? જો એ ઉપગણ બી એટલે ગણ એના બધા સભ્યો ગણ બીમાં સમાયેલા છે એમ આપેલું છે. અને બી ઉપગણ સી તો આપણે કહી શકીએ તો એ ઉપગણ સી થાય. પણ અહીંયા આગળ તો બી બિલોંગ્સ ટુ સી આપેલું છે, એ બિલોંગ્સ ટુ સી આપેલું એટલે આ વિધાન કેવું છે? અસત્ય છે. જો ગણ એના બધા સભ્યો બીમાં આવેલા હોય, બીના બધા સભ્યો સીમાં આવેલા હોય તો ગણ એના બધા સભ્યો સીમાં આવેલા છે એમ કહેવાય. એકોર્ડિંગ ટુ ડેફિનેશન ઓફ સબસેટ, ઉપગણની વ્યાખ્યા મુજબ. વિદ્યાર્થી મિત્રો, ઉપગણની વ્યાખ્યા, ઘાટગણની વ્યાખ્યા, પૂરક ગણ, યોગ ગણ, છેદ ગણ એ દરેક વ્યાખ્યાઓ મેં તમને સમજાવેલી છે. બરાબર તૈયાર કરવાની તો જ દાખલા તમે વ્યવસ્થિત સમજી શકશો. હા, ચાલો ત્રીજું. જો એ ઉપગણ બી અને બી ઉપગણ સી તો એ ઉપગણ સી થાય. આ વિધાન કેવું છે? આ વિધાન સત્ય છે. આ વિધાન સત્ય છે. રાઈટ. આ વિધાન સત્ય છે એમ કેવી રીતે કહેવાય? જો ગણ એના બધા, એ ઉપગણ બી એટલે શું? ગણ એના બધા સભ્યો ગણ બીમાં સમાયેલા છે. બી ઉપગણ સી એટલે શું? બીના બધા સભ્યો સીમાં સમાયેલા છે. તો ગણ એના બધા સભ્યો સીમાં સમાયેલા હોય એટલે એ ઉપગણ સી છે એમ કહી શકાય. રાઈટ. ચાલો એ જ પ્રમાણે ચોથું. એ ગણ બીનો ઉપગણ નથી. એ ઇઝ નોટ અ સબસેટ ઓફ સેટ બી. બી ઇઝ નોટ અ સબસેટ ઓફ સેટ સી તો એ ઇઝ નોટ અ સબસેટ ઓફ સેટ સી. ગણ એ ગણ બીનો ઉપગણ નથી, બી એ સીનો ઉપગણ નથી તો એ સીનો ઉપગણ નથી. આ વિધાન કેવું થવાનું? આ વિધાન અસત્ય છે. આ વિધાન અસત્ય છે. કેમ અસત્ય થવાનું? ધારો કે આપણે ગણ એ બરાબર 1 2 લઈએ. ચાલો ધ્યાન આપજો. બરાબર એ બરાબર 1 2 લઈએ, બી ઇક્વલ ટુ 2 3 લઈએ અને સી ઇક્વલ ટુ 1 2 5 લઈએ. 1 2 5. રાઈટ. તો અહીંયા જુઓ એના બધા સભ્યો બીમાં સમાયેલા છે? નથી સમાયેલા. એટલે એ ઇઝ નોટ અ સબસેટ ઓફ સેટ બી.
અને બીજું શું, બીના બધા સભ્યો સીમાં સમાયેલા છે 2 3, યસ 2 3. બીના બધા સભ્યો સીમાં સમાયેલા નથી. બી ઇઝ નોટ અ સબસેટ ઓફ સી. પરંતુ તમે જોઈ શકો, પરંતુ તમે જોયું એના બધા સભ્યો સીમાં સમાયેલા છે 1 2, એ સીમાં આવેલા છે 1 2, માટે એ ઉપગણ સી થઈ શકે. માટે આપેલું વિધાન કેવું થવાનું, અસત્ય છે. ચાલો 5મો અને 6થો તમે કરજો. હા, ન સમજ પડે તો મને ફોન કરજો. ઓકે, ચાલો એ જ પ્રમાણે આપણે આગળ જઈએ. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 3. એક્ઝામ્પલ નંબર 3 શું છે, સાબિત કરવાનો છે. એક્ઝામ્પલ સાબિત કરવાનું એટલે શું, ડાબી બાજુ અને જમણી બાજુ આપેલું હોય તો એ આપણે સાબિત કરવાનું છે. જુઓ એક્ઝામ્પલ નંબર 3 શું આપેલું છે, વોટ ઇઝ ગિવન. આપણને શું આપેલું છે કે ગણ એ બી અને સી માટે, ગણ એ બી અને સી માટે એ યોગ બી ઇક્વલ ટુ એ યોગ સી આપેલું છે, રાઈટ. અને એ છેદ બી ઇક્વલ ટુ એ છેદ સી આપેલું છે. તો સાબિત કરો કે બી ઇક્વલ ટુ સી. વિદ્યાર્થી મિત્રો, બી ઇક્વલ ટુ સી એમ સાબિત કરવાનું એટલે શું સાબિત કરવાનું, ગણ બી અને ગણ સી બંને સમાન ગણો છે એમ સાબિત કરવાનું છે, રાઈટ. તો જુઓ પહેલું આપણે શું આપેલું છે, એ યોગ બી ઇક્વલ ટુ એ યોગ સી. અહીંયા આપણે લઈએ, અહીં આપણને શું આપેલું છે, એ યોગ બી ઇક્વલ ટુ એ યોગ સી. બરાબર, ધ્યાન આપજો. હવે આપણે શું કરીશું કે બંને બાજુ ગણ સીનો છેદગણ લઈએ. એટલે શું, એ યોગ બી છેદ સી ઇક્વલ ટુ એ યોગ સી છેદ સી. જુઓ બંને બાજુ આપણે સીનો છેદ લીધો છે, રાઈટ. તો વિભાજનના નિયમ અનુસાર શું થશે, વિભાજનના નિયમ અનુસાર આના પરથી આપણે કહી શકીએ શું થશે, વિભાજનના નિયમ મુજબ આપણે એમ કહી શકીએ, એ છેદ સી યોગ બી છેદ સી ઇક્વલ ટુ, અહીંયા પણ વિભાજનનો ઉપયોગ કરે શું થવાનું, એ યોગ સી છેદ સી એટલે શું, એ છેદ એ યોગ સી છેદ સી, રાઈટ. એ છેદ સી આવશે અહીંયા. હા, એ છેદ સી, રાઈટ. એટલે શું થશે, ધીસ ઇક્વલ ટુ આપણે લખીએ અહીંયા કે એ છેદ સી યોગ બી છેદ સી ઇક્વલ ટુ એ છેદ સી યોગ સી છેદ સી. એટલે એ છેદ સી, હા એ યોગ છે, એક મિનિટ, હા અહીંયા આપણે વિભાજન એમ ખોટો લીધો. એ યોગ સી છેદ સી એટલે શું આવવાનું, સી જ આવવાનું. એ તો સી જ આવવાનું, સી જ. એટલે ધીસ ઇક્વલ ટુ સી થશે, રાઈટ. એટલે આપણને શું મળ્યું, એ છેદ સી પણ એ છેદ સી ઇક્વલ ટુ એ છેદ બી. એટલે અહીંયા આપણે લખી શકીએ કે એ છેદ બી યોગ બી છેદ સી ઇક્વલ ટુ સી. ધીસ ઇઝ ધ રિઝલ્ટ નંબર 1. અહીંયા આપણે લખી શકીએ કે અહીંયા જે આપણે જોયું ને એ છેદ સી એની જગ્યાએ આપણે જાણીએ કે એ છેદ સી ઇક્વલ ટુ એ છેદ બી. આ પરિણામનો આપણે અહીંયા ઉપયોગ કર્યો છે અહીંયા, રાઈટ. ચાલો પરિણામ નંબર 1 મળ્યું. બીજું લઈએ. બીજું શું આપેલું છે આપણને, હવે આપણે ફરીથી લઈએ, ધ્યાન આપજો, ફરીથી લઈએ છીએ. એ યોગ બી ઇક્વલ ટુ એ યોગ સી. આ ફરીથી લીધું તો શું થવાનું, હવે આપણે અહીંયા આપણે બંને બાજુ છેદ સી લીધું ને, હવે બંને બાજુ છેદ બી લઈએ તો શું થવાનું, એ યોગ બી છેદ બી ઇક્વલ ટુ
એ યોગ સી છેદ બી. જુઓ અહીંયા આપણે બંને બાજુ છેદ સી લીધું, અહીંયા આપણે બંને બાજુ છેદ બી લઈએ છીએ, એટલે શું થવાનું? ધીસ ઇક્વલ ટુ, ધ્યાન આપજો, એ યોગ બી છેદ બી એટલે શું થવાનું? બી થવાનું. અને એ યોગ સી છેદ બી એટલે એ છેદ બી, હા, એ યોગ બી. જો ધ્યાન આપજો, અહીંયા શું થવાનું? એ છેદ બી યોગ એ છેદ સી છેદ બી એટલે બી છેદ સી થવાનું. સી છેદ બી વિભાજન નિયમ, એ છેદ બી યોગ સી છેદ બી એટલે આ શું થવાનું? બી ઇક્વલ ટુ એ છેદ બી યોગ બી છેદ સી રાઈટ. આ પરિણામ નંબર 2 થવાનું. જુઓ પરિણામ 1 અને 2 પરથી પરિણામ 1 અને 2 પરથી પરિણામ 1 શું કહે છે? એ છેદ બી યોગ બી છેદ સી ઇક્વલ ટુ સી. એ છેદ બી યોગ બી છેદ સી ઇક્વલ ટુ બી. પરિણામ 1 અને 2 પરથી આપણે કહી શકીએ, શું કહી શકીએ? કે બી ઇક્વલ ટુ સી. જુઓ એ યોગ બી છેદ સી ઇક્વલ ટુ સી અને એ છેદ બી યોગ બી છેદ સી ઇક્વલ ટુ બી. બંને પરિણામો કેવા? ધીસ ઇક્વલ ટુ બી, ધીસ ઇક્વલ ટુ સી. માટે આપણે કહીએ છીએ બી ઇક્વલ ટુ સી. આ સાબિત થયું. આ પરિણામ ખાસ અગત્યનો દાખલો છે. આઈએમપી પરીક્ષામાં 3 માર્કનો દાખલો પૂછી શકાય અથવા 5 માર્કમાં પણ પૂછી કાઢે. માટે ખાસ સમજી વિચારીને તૈયારી કરવાની. આમાં કશું કંઈ છે નથી. તમારે અહીંયા શું બંને બાજુ અહીંયા છેદ સી લીધું, બંને બાજુ અહીંયા બંને બાજુ છેદ બી લીધું, પછી વિભાજન નિયમનો ઉપયોગ કરવાનો છે. વિભાજનનો ઉપયોગ કરશો એટલે તમને પરિણામ મળી જ જશે. ઓકે, ચાલો ચોથો એક્ઝામ્પલ જુઓ. સાબિત કરો કે આપેલી ચારે શરતો સમકક્ષ છે. સમકક્ષ છે એટલે શું? સરખી છે. એટલે એ ઉપગણ બી એના પરથી પરિણામ આપણે એ માઇનસ બી ઇક્વલ ટુ 5 મેળવવાનું. એ માઇનસ બી 5 ઇક્વલ ટુ 5 પરથી એ યોગ બી ઇક્વલ ટુ બી મેળવવાનું. અને એ યોગ બી બરાબર બી પરથી આપણે એ છેદ બી ઇક્વલ ટુ એ મેળવવાનું. આનો અર્થ શું થાય? અર્થઘટન. આનો અર્થ એ છે કે આપણે લખી શકીએ, આનો અર્થ એ છે કે આપણે શું લખી શકીએ? પહેલું પરિણામ ઇમ્પ્લાઇઝ બીજું, પછી અને બીજું ઇમ્પ્લાઇઝ પહેલું, આપણે એમ કહી શકીએ. તે માટે વગેરે માટે પહેલું અને બીજું બંને કેવા થવાના? સમજો, એ ઇમ્પ્લાઇઝ પહેલું પરિણામ એટલે એ ઉપગણ બી ઇમ્પ્લાઇઝ એ માઇનસ બી ઇક્વલ ટુ 5 અને એ માઇનસ બી ઇક્વલ ટુ 5 ઇમ્પ્લાઇઝ એ ઉપગણ. ઇમ્પ્લાઇઝ એટલે શું? જો ટોપ. ચાલો અહીં આપણે કહીએ તે માટે આપણે એમ લખી શકીએ કે પહેલું પરથી આપણે બીજું મેળવી શકીએ. રાઈટ. બીજું પરથી શું મેળવીએ? ત્રીજું મેળવી શકીએ. બીજું પરથી ત્રીજું મેળવી શકીએ. ત્રીજું પરથી શું મેળવી શકીએ? ચોથું મેળવી શકીએ. અને ચોથું પરથી શું મેળવી શકીએ? પહેલું મેળવી શકીએ. એમ સાબિત કરો, એમ કહેવાય. આ ચારેય પરિણામો સમકક્ષ છે. એટલે પહેલાં પરિણામ પરથી બીજું પરિણામ, જો પહેલું તો બીજું, બીજું તો ત્રીજું, ત્રીજું તો ચોથું અને ચોથું તો પહેલું, એમ સાબિત કરવાનું છે. રાઈટ. જુઓ બરાબર ધ્યાન આપજો. અહીં આપણે સાબિત કરીએ છીએ કે એ ઉપગણ બી પહેલું લઈએ. એ ઉપગણ બી બરાબર. અહીંયા એ માઇનસ બી ઇક્વલ ટુ 5 લાવવાનું છે. રાઈટ. તો એ માઇનસ બી એટલે શું? વ્યાખ્યા શું? તફાવત ગણની વ્યાખ્યા. તફાવત ગણની વ્યાખ્યા શું થાય? કે છગડે કૌંસમાં એક્સ કે જ્યાં એક્સ કેવો? એક્સ બિલોંગ્સ ટુ એ, એક્સ બિલોંગ્સ ટુ એ, પરંતુ એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી. રાઈટ.
તફાવત ગણની વ્યાખ્યા ગણ એમાં આવેલા હોય પરંતુ ગણ બીમાં આવેલા ન હોય એવા તમામ ઘટકોથી બનતા ગણને ગણ એ અને ગણ બીનો તફાવત ગણ કહેવામાં આવે છે. એટલે આ તમારું એ માઇનસ બી થયું, રાઈટ. હવે આપણને શું આપેલું છે? એ ઉપગણ બી આપેલું છે. એ ઉપગણ બી એટલે ગણ એના બધા સભ્યો ગણ બીમાં પણ છે. એ ઉપગણ બી આપેલું હોવાથી શું થશે? ગણ એના બધા જ સભ્યો ગણ બીમાં છે. એટલે શું થવાનું? તો પછી એ માઇનસ બી શું થાય? જો ગણ એના બધા સભ્યો ગણ બીમાં આવેલા હોય તો એ માઇનસ બી ઇક્વલ શું થવાનું? 5 થવાનું, રાઈટ. એટલે પહેલું અને બીજું સમકક્ષ છે એમ કહેવાય. હવે જુઓ ફરીથી આપણે હવે એ માઇનસ બી ઇક્વલ ટુ 5 પરથી આપણે આ ત્રીજું મેળવીએ. એ કેવી રીતે મેળવીએ? ધ્યાન આપો. તો આપણે શું લેવાનું? હવે એ માઇનસ બી ઇક્વલ ટુ 5, રાઈટ. એ માઇનસ બી ઇક્વલ ટુ 5 તો આપણે એમ કહી શકીએ માટે એ માઇનસ બી એ ઉપગણ બી આપણે એમ કહી શકીએ. એ ઉપગણ બી હોય તો ઉપગણનો ગુણધર્મો છે એના પરથી આપણે એમ કહી શકીએ કે એ ઉપગણ બી એ જો ગણ એ ગણ બીનો ઉપગણ હોય તો આપણે કહી શકીએ એ યોગ બી ઇક્વલ ટુ બી થાય, રાઈટ. એટલે એ યોગ બી ઇક્વલ ટુ બી એ આપણું ત્રીજું પરિણામ આવી ગયું. એ જ પ્રમાણે તમે જોઈ શકો. હવે આપણે શું લઈએ? હવે ત્રીજું પરથી ચોથું મેળવીએ તો ત્રીજું શું છે? એ યોગ બી ઇક્વલ ટુ બી આપેલું છે. તો એના પરથી આપણે શું લખી શકીએ? એ યોગ બી ઇક્વલ ટુ બી હોય તો આપણે એમ કહી શકીએ એ ઉપગણ બી, અને એ ઉપગણ બી થાય તો આપણે એમ કહી શકીએ કે એ છેદ એ આપણે એમ કહી શકીએ. એ છેદ એ ઇક્વલ ટુ એ થાય તો માટે આપણે એમ કહી શકીએ કે શું કહી શકીએ? એ ઉપગણ બી. અને એ ઉપગણ બી થાય તો આપણે એમ કહી શકીએ કે ફરીથી જુઓ એ યોગ બી ઇક્વલ ટુ બી એના પરથી આપણે શું કહી શકીએ કે એ ઉપગણ બી એ યોગ બી બરાબર જો બી થતું હોય તો આ એ ઉપગણ બી એમ કહેવાય. અને એ છેદ બી ઇક્વલ ટુ એ તમને આપેલું છે. એ છેદ બી ઇક્વલ ટુ એ તમને આપેલું છે એટલે એ ઉપગણ બી એમ કહેવાય. એટલે આપણે એમ લખી શકીએ કે એ છેદ બી અહીંયા એ છેદ બી બરાબર એ એમ કહી શકીએ. એ છેદ બી બરાબર એ એટલે આને બતાવવું હોય તો આપણે અહીં લખી શકીએ કે એ છેદ બી ઇક્વલ ટુ એ, રાઈટ. આમ આપેલ ચારે શરતો સમાન છે. આમ આપેલ ચારે શરતો સમાન છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ તમે સમજવામાં તમારે કાળજી રાખવી પડે. એ ઉપગણ બી આપેલું છે. એ ઉપગણ બી લીધું પહેલું પરિણામ. એના પરથી આ બીજું મેળવવાનું છે. બીજું શું છે? એ માઇનસ બી ઇક્વલ ટુ 5. પણ એ માઇનસ બી એટલે શું? એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એ પરંતુ એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી. પરંતુ એ ઉપગણ બી આપેલું હોવાથી ગણ એના બધા જ સભ્યો ગણ બીમાં છે એટલે એ માઇનસ બી ઇક્વલ ટુ શું થવાનું? 5 થવાનું. એટલે આ પરિણામ 2 એ માઇનસ બી ઇક્વલ ટુ 5 આવી ગયું, રાઈટ. એટલે આ તમારું પહેલું અને બીજું સમાન થયું એમ કહેવાય. હવે બીજું અને ત્રીજું સમાન છે એમ બદલાવવાનું છે. તો પહેલું બીજું લઈ લો. એ માઇનસ બી ઇક્વલ ટુ 5. એ માઇનસ બી ઇક્વલ ટુ 5. એ માઇનસ બી ઇક્વલ ટુ 5 તો શું થવાનું? એ ઉપગણ બી, અને એ ઉપગણ બી હોય તો એ યોગ બી ઇક્વલ ટુ બી થાય. યસ. એટલે બીજા પરથી ત્રીજું મળી ગયું. હવે ત્રીજા પરથી ચોથું મેળવવાનું છે. ત્રીજું લઈ લો. હવે એ યોગ બી ઇક્વલ ટુ બી. એ યોગ બી ઇક્વલ ટુ બી થાય તો એ ઉપગણ બી થાય, રાઈટ. અને એ ઉપગણ બી તો એ છેદ બી ઇક્વલ ટુ એ એટલે તમને આપેલું છે એ છેદ બી ઇક્વલ ટુ એ થાય. એટલે એ ઉપગણ બી તો એ છેદ બી ઇક્વલ ટુ એ
બરાબર. એટલે અહીં આગળ આપણું પરિણામ આવી જાય છે, આ પરિણામ. એટલે ચોથું આવી ગયું. આમ ચારેય શરતો સમાન છે. એટલે ડીસ ઇક્વલ ટુ ડીસ ચારે પરિણામો સમાન છે એમ કહેવાય. રાઈટ. ચાલો હવે જોઈએ આપણે પાંચમો એક્ઝામ્પલ શું આપેલો છે કે સાબિત કરો કે એ ઉપગણ બી તો સી માઇનસ બી ઉપગણ સી માઇનસ એ એવું આપેલું છે. સી માઇનસ એટલે તફાવત ગણ થયો. રાઈટ. તફાવત ગણમાં શું લેવાનું ધ્યાન આપવું. બરાબર. તફાવત ગણમાં શું લેવાનું છે કે અહીં આગળ એ ઉપગણ બી તો સી માઇનસ બે ઉપગણ સી માઇનસ એ. ઉપગણની વ્યાખ્યા શું? એ ઉપગણ બીની વ્યાખ્યા શું? કે ગણ એમાં આવેલા હોય ઉપગણની વ્યાખ્યા શું? કે ધારો કે એ ઉપગણ બી, ધ્યાન આપજો, એ ઉપગણ બી તો આપણે શું લખીએ કે એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એ તથા એક્સ બિલોંગ્સ ટુ બી. ગણ એમાં આવેલા હોય તથા ગણ બીમાં આવેલા હોય. આ તમામ સભ્યોથી બનતા ગણ. જો ગણ એના બધા સભ્યો ગણ બીમાં સમાયેલા હોય તો ગણ એને ગણ બીનો ઉપગણ છે એમ કહેવામાં આવે. અહીંયા સી માઇનસ બી ઉપગણ સી માઇનસ એ લાવવાનું છે. એ ઉપગણ બી તમને આપેલું છે. શું આપેલું છે? એ ઉપગણ બી. રાઈટ. એટલે એક્સ બિલોંગ્સ ટુ એ ઇમ્પ્લાઇઝ એક્સ બિલોંગ્સ ટુ બી તમને આપેલું છે. ગણ એના બધા સભ્યો ગણ બીમાં સમાયેલા એમાં આપેલું છે એમ કહેવાય. જુઓ અહીં એ ઉપગણ બી તમને આપેલ છે. રાઈટ. તો આપણે એના પરથી શું લખી શકીએ કે એક્સ બિલોંગ્સ ટુ એ ઇમ્પ્લાઇઝ એક્સ બિલોંગ્સ ટુ બી આમ લખી શકીએ. રાઈટ. એટલે આ આપેલું છે ગણ એના બધા સભ્યો ગણ બીમાં પણ સમાયેલા છે માટે એ ઉપગણ બી આપેલું એટલે આવું અર્થઘટન કરવાનું. હવે બતાવવાનું શું છે? શું સાબિત કરવાનું? સી માઇનસ બી ઉપગણ. તો તમારે શું બતાવવાનું છે? આ ખ્યાલ આવવો જોઈએ. સી માઇનસ બી આ સાઈડ પર હું લખું છું. ઓનલી ફોર અન્ડરસ્ટેન્ડિંગ, સમજવા માટે લખું છું. સી માઇનસ બી ઉપગણ સી માઇનસ એ એમ બતાવવાનું. એટલે શું બતાવવાનું કે એક્સ બિલોંગ્સ ટુ સી માઇનસ બી ઇમ્પ્લાઇઝ એક્સ બિલોંગ્સ ટુ સી માઇનસ એ એમ બતાવવાનું છે એમ કહેવાય. સી માઇનસ એ યાદ રાખજો. એ ઉપગણ બી એ આપેલું હોય તો આ તમારે બતાવવાનું છે. એટલે શું આપેલું છે? એ ઉપગણ બી આપેલ છે તો એક્સ બિલોંગ્સ ટુ એ ઇમ્પ્લાઇઝ એક્સ બિલોંગ્સ ટુ બી આપેલું છે. હવે સાબિત શું કરવાનું છે? સી માઇનસ બી ઉપગણ સી માઇનસ એ એમ સાબિત કરવાનું. એટલે શું સાબિત કરવાનું? એક્સ બિલોંગ્સ ટુ સી માઇનસ બી ઇમ્પ્લાઇઝ એક્સ બિલોંગ્સ ટુ સી માઇનસ એ એમ બતાવવું પડે. તો એ કેવી રીતે બતાવી શકાય એની ખાસ કરે તો આપણે શું લેવાનું? જે બતાવવાનું છે તે આ લઈ લઈએ. તો અહીંયા આપણે લખીએ ધારો કે એક્સ બિલોંગ્સ ટુ સી માઇનસ બી. એક્સ બિલોંગ્સ ટુ સી માઇનસ બી તફાવત ગણની વ્યાખ્યા મુજબ શું થશે? એક્સ બિલોંગ્સ ટુ સી તથા એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી આમ થશે. બરાબર. તો પછી શું લખી શકાય? એક્સ બિલોંગ્સ ટુ સી તથા એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી. ધેટ મીન્સ એક્સ બિલોંગ્સ ટુ એ ઇમ્પ્લાઇઝ એક્સ બિલોંગ્સ, જો એક્સ જો બીનો સભ્ય ના હોય તો એનો પણ સભ્ય નથી. એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. આ પરિણામ કઈ લખે સમજ પડી? સી માઇનસ બી તફાવત ગણની મદદથી આપણે એક્સ બિલોંગ્સ ટુ સી તથા એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી એમ લખ્યું. તફાવત ગણની વ્યાખ્યા મુજબ આ લખ્યું. પછી અહીં આના પરથી આ કેવી રીતે લખ્યું? જો એક્સ જો એનો સભ્ય હોય તો એક્સ એ બીનો પણ સભ્ય હોય તો એક્સ એ બીનો સભ્ય નથી અહીંયા આવ્યું તો એક્સ એ એનો પણ સભ્ય નથી. રાઈટ. એટલે શું થવાનું? એનો અર્થ એમ થયો એક્સ બિલોંગ્સ ટુ સી માઇનસ એ. આ તફાવત ગણની વ્યાખ્યા થઈ ગઈ. તફાવત ગણની વ્યાખ્યા મુજબ એટલે શું થવાનું? એટલે એક્સ બિલોંગ્સ ટુ સી માઇનસ બી ઇમ્પ્લાઇઝ એક્સ બિલોંગ્સ ટુ સી માઇનસ એ આવી ગયું. માટે આપણે એમ કહી શકીએ માટે સી માઇનસ બી ઉપગણ સી માઇનસ એ એમ કંઈ સાબિત થાય છે. આ એટલે આ તમારે ખાસ કાળજી રાખવાની. આ જે લખ્યું છે સમજણ માટે, આ ખાસ કાળજી રાખજો. ઓકે, ચાલો
વિદ્યાર્થી મિત્રો, હવે જે એક્ઝામ્પલ સિક્સ જે છે એ આપણે નેક્સ્ટ એપિસોડમાં જોઈએ. હા.